મારી નીચ દર્શન ડાયરી. હું રોજ મારી બહેનને મારું છું અને એને હેરાન કરું છું. બસ મારી બેનને હું મારું છું ને એને હેરાન કરું છું. પછી મેં છેલ્લે પૂછ્યું તો બેન નાની છે મોટી? તો કે મોટી છે. તો દાદો કહેવાય ભાઈ. મોટી બેનને તું મારે ને હેરાન કરે, પણ એને એટલો તો ખ્યાલ આવ્યો, જો આ પ્રગતિ થઈ કહેવાય, કે અત્યાર સુધી પોતાની ભૂલ ઓળખાતી નથી. હવે એને ખ્યાલ આવ્યો કે આ હું ખોટું કરું છું. મારી બહેનને મારાય નહીં, હેરાન કરાય નહીં. પછી મેં પૂછ્યું કે તારથી કેવડા મોટા બેન છે? તો કે એક બેન 12મા ધોરણમાં ભણે છે ને એક બેન 6ઠ્ઠા ધોરણમાં ભણે છે, મારાથી 3 વર્ષે મોટા છે. તું બેમાંથી કોને હેરાન કરતા? કે બે ને. વટ કહેવાય ને. મુક્તો જરા માત્ર હું તમને વિનંતી કરું છું, આ બાળકની ડાયરીના શબ્દો સામુ ન જોશો. આપણે આપણી આવી ભૂલોને ઓળખી શકીએ છીએ, આપણી નિજ દર્શન કરી શકીએ છીએ. મહારાજ પ્રથમના 56માં 6ઠ્ઠા વતનામૃતમાં આ જ બતાવે છે મોટપ પામવાનો ઉપાય. જેને પોતાની ભગવાનના માર્ગે મોટપ જોઈએ છે, જેને અનાદિ મુક્તની સ્થિતિના માર્ગે આગળ વધવું છે, એની શરૂઆત તો અહીંથી જ કરવી પડશે. કે પોતાના અવગુણને, પોતાના દોષને, પોતાની ભૂલોને જોતા શીખો અને સામેની વ્યક્તિના ગુણ જોતા શીખો. અઘરું છે. આ બાળકને જો દ્રષ્ટિ મળી, બહુ રાજી થયો એટલા માટે કે નાની ઉંમરથી આવી દ્રષ્ટિ તો એને થઈ છે. આપણે મોટા નથી ઓળખાતું, હજુ બહુ કાઠું પડે છે. પછી આગળ શું કહે છે? હું રોજ મોબાઈલ જોઉં છું. હું રોજ મોબાઈલ જોઉં છું. હવે આમાં શું લખવાનું? એને હેડિંગ માર્યું છે કે આ મારા દોષ છે. નાની ઉંમરમાં હજુ હું ભણું છું. સંતો થકી સાંભળ્યું તો છે કે બાળકોએ પણ મોબાઈલનો મિસયુઝ ન કરવો જોઈએ, વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ. હવે એને ઓળખાણ ખબર પડી કે આ મારી ભૂલ કહેવાય. પછી શું કહે છે? હું રોજ માતા પિતાને હેરાન કરું છું. લ્યો, બાળકો તમે કરો છો? દરેક વિચારજો કે આપણા થકી કોઈ હેરાન થાય છે. તમે કદાચ મમ્મી પપ્પા નહીં કરતા હોય તો બીજાને કરતા હશો. આપણી ભૂલ ઓળખાય છે. પહેલી ઓળખાશે તો સુધરશે. ફક્ત હેપી ફેમિલી માટેનો આ પ્રોજેક્ટ નથી. શ્રીજી મહારાજે તો હેડિંગ મારી દીધું, અતિશય મોટપને પામે છે. બોલો, કેટલું મોટું હેડિંગ આપી દીધું, કેટલું મોટું ફળ આપી દીધું. આપણે તો એ ફળના તો ભૂખ્યા થાવ. સત્સંગમાં વર્ષો સુધી આવ્યા પણ જો આ ભૂલ આપણી ન ઓળખાણી તો વિઘ્ન છે, જરૂર વિઘ્ન છે, જરૂર વિઘ્ન છે. સત્સંગમાંથી ઘણા પડ્યા છે, પડે છે. આવો રૂડો રૂપાળો મળેલો સત્સંગ ખોવાઈ જાય જો આ ટેવ આપણને નહીં હોય તો. પોતાની ભૂલો ઓળખવાની, બીજાના ગુણ જોવાના, આ ટેવ પાડજો. બાળકમાંથી પ્રેરણા લેજો. પછી શું કહે છે? હું રોજ ભણવા બેસતો નથી. રોજ ભણવા બેસતો નથી. મમ્મી પપ્પા મને વારંવાર કે કરે ને પછી હું ભણવા બેસું છું. એમને કવરાવું છું એટલે સમજ્યા ને પેલા, હેરાન કરું છું. પછી હું રોજ જીદ કરું છું. રોજ જીદ કરું છું. જીદ કરવી, તમે કહેશો કે આવું બાળકો જ કરતા હશે. ના, આપણે પણ આપણું ધાર્યું કરાવવું એ જીદ કરી કહેવાય. પરિવારમાં આપણું ધાર્યું જ થવું જોઈએ
એ વિચાર, એ જીદ છે, એવો પ્રયત્ન, એ જિદ્દી સ્વભાવ છે. બાળકથી રહી ગયો હોય છે, બાલ્યાવસ્થાથી રહી ગયો હોય છે સ્વભાવ. તપાસજો જરા કે ઘરમાં પરિવારમાં આપણે આવું કરીએ છીએ. હું કહું એ જ બરાબર, કોઈનું ચાલવા જ ના દઈએ, નહીં ચાલે. જો હેપી ફેમિલી બનાવવું હશે, હેપી લાઈફ બનાવવું હશે ને મોટપ પામવી હશે, જરા તપાસજો, વિચારજો. દરેક પોતા ઉપર લેજો. પપ્પા આવ્યા છે, હું બરાબર છું, એવા વહેમમાં ના રહેતા. એ જ બીજાનો અવગુણ જોયો ને આપણે ગુણ જોયો. પછી શું કહે છે બાળમુક્ત? હું પૂજા નથી કરતો. પૂજા છે પણ હું કરતો નથી. પછી હું ગુસ્સે થાઉં છું. લ્યો, અત્યારથી ગુસ્સે થાય છે. તમે ગુસ્સે થાવ છો? તમે હાય નથી બોલી શકતા, બોલો. એટલે ગુસ્સે થાવ છો કોઈ? કેટલા થાવ છો? તમે આવું લખી શકો અને ભર સભામાં 300 ની વચ્ચે આવું કહી શકો? પોતે પોતાની ભૂલ એકાંતમાં કબૂલ કરવી ને લખીને આપી દેવું એ તો સહેલું છે, પણ બોલો બધાની વચ્ચે પોતાની ભૂલને ઓળખવી ને ઓળખાવવી કે હું ગુનેગાર છું, સહેલી વસ્તુ નથી. જો રાજી કર્યાના ઉપાય છે આ બધા. પછી શું કહે છે મુક્તરાજ? હું દોસ્તારોને મારું છું. લ્યો, આ દાદાગીરી કહેવાય ને પેલા. નાના હતા ત્યારે તમને આવું ઓળખાતું હતું? અત્યારે ઓળખાય છે? જો લાગે છે બાળક પણ આપણા કરતા ઘણી આગળ છે, ઊંચાઈ એની ઘણી છે. અને અત્યારથી આ ટેવ પડશે પોતાના દોષ જોવાની, તો દોષ ટાળવાનો પ્રયત્ન થશે. પછી જો આગળ આખી એની સાથેની મારે 10 મિનિટનો વાર્તાલાપ થયો છે, મેં થોડું કટ કરીને મૂક્યું છે, લાંબુ ના થઈ જાય ને એટલે. પણ અદ્ભુત બાળકોની જીવનમાંથી પણ આપણે કંઈક શીખજો. સહેલું નથી આ લખવું, વિચારવું કે મારી પોતાની ભૂલો. હવે જેમ પેલું ઘઉં વીણતા હોય ને કાંકરા જેમ દેખાવા માંડે ને, પણ જે આંધળો હોય ને એને કાંકરા ના દેખાય, એને કાંકરાય જતા રહે અને જીવાતી જતી રહે, ધનેરાય જતા રહે અને ઈયળ હોય ને આવડી તોય જતી રહે. આપણે દેખતા છીએ પણ આ માર્ગે આંધળા છીએ, એટલે આપણને આપણા દોષ સ્વભાવ ઓળખાતા નથી, બીજાના ઓળખાય છે. એ સત્સંગમાં મોટપ ન પામી શકે, પ્રગતિ ન કરી શકે, એ રાજીપાનું પાત્ર ન બની શકે. પછી શું કહે છે? હું ઘરનું નથી જ જમતો. એટલે કે ઘરનું નથી જમતો, બજારનું જ ખાઉં છું. તમે ના કહી શકો ખાતા હોય તો એવું. ના, હું ખાતો જ નથી ને બજારનું. ઘરનું જ ના ખાતા હોય તોય ના કહી શકો. અઘરું છે. અને એમાં સંતોની આગળ કેવું કબૂલ કરવું, ભર સભામાં કબૂલ કરવું. પછી શું કહો છો બાળમુક્ત? હું મારી મમ્મી સામે બોલું છું. મારી મમ્મી સામે હું બોલું છું એટલે સમજી ગયા ને? એમની સામે બોલું છું. જે મર્યાદા લોપી કહેવાય. આપણા દોષ જો. પછી હું નીચે રમવા જાઉં ત્યારે મારું ચલાવું છું. બોલો લ્યો, નીચે રમવા જવું ત્યારે હું મારું ચલાવું છું. મારું ચલાવું છું એટલે સમજ્યા? હું તો થોડી વાર નતો સમજ્યો. શું અર્થ થાય? કોણ કહેશો?
હું મારું ચલાવું છું. કહો મહારાજ, મારું ચલાવું છે એટલે શું? ચાલો હજુ કહો મહારાજ, તમને ખબર પડે છે મારું ચલાવું છે એટલે? તમે ચલાવો છો તમારું? શું કહો? મારી ઘરે જ રમવા આવો. કહો વિનુભાઈ, મારું ચલાવવું છે એટલે શું થાય? આમાં બોલો. મારું કર્યું જ કરાવું છું, મારું કીધું કે હું કહું એમ કરો એમ બંધારી. બોલો, મિત્રો પાસે હું રમવા જાઉં તો મારું જ ચલાવું છું, એટલે હું કહું એમ જ કરાવું છું બધાની જોડે. ચલાવો છો તમે ઘરમાં તમારું જ? કેટલા આંગળી ઊંચી કરો છો? આનું જોઈને તો કરો. નહીં મહેન્દ્રભાઈ? નહીં? સારું કહેવાય. લે બોલો. તમે નહીં મહારાજ? શ્રીજી મહારાજ? પપ્પા? બસ જો બીજાનું જોયું. જો વિચારજો, ભલે પછી એને પોતાના દોષ ઓળખ્યા ને, એ કોઈ નાની સૂની વાત નથી. આ યાત્રાની જર્ની ચાલુ થઈ ગઈ એની. જે પોતાના દોષ જ નથી ઓળખતો એ જર્ની જ ચાલુ નથી થઈ હજુ. બોલો. પછી હું રોજ મારા ભાઈને મારું છું. લ્યો, બેન જ મારતા હતા, ભાઈને મારે છે. પછી હું રોજ 6 વાગે ઉઠું છું. લ્યો, 6 વાગે તો વહેલા કહેવાય. તોય કે છે 6 વાગે ઉઠું છું. પછી આ બધી ભૂલને હવે સેવક સુધારશે. પાક્કું? પ્રોમિસ? પ્રોમિસ? વેરી ગુડ, વેરી ગુડ. હવે આડી તો પાડો ને. હવે જોજો, પસ્તાવો થાય છે તમને? આ બધો પસ્તાવો થાય છે? પાક્કું? હવે શું કરશો? મમ્મી પપ્પાને ઘેર જઈને શું કરશો? હા, ક્યાં ગયું માઇક? કેમ લઈ ગયું? લ્યા, એ સ્વામી માઇક લઈ ગયા. અમારો વાર્તાલાપ ચાલે છે ને. હવે હું બધા સામે સોરી માંગુ છું કે હવે હું આવું નહીં કરીશ. જો સભા વચ્ચે આવું કહેવું કે હું સોરી કહું છું, હવે આવું નહીં કરું. હવે આવું કહેવાથી એ નાના થઈ ગયા એમ માનો છે? અરે મોટપ વધી. માફી માગવાથી ક્યારેય નાનું નથી થવાતું. માફી માગવાથી બહુ મહાન બનાય છે. આપણે એમાં સમજ્યા જ નથી. માફી માગતા શીખો. આપણી ભૂલને કબૂલ કરતા શીખો. સામેનાની માફી માગતા શીખો. માફી મગાવો નહીં, માફી માગો. માફી મગાવી એ અસુરનો ધર્મ છે, અને માફી માગવી એ દૈવી ધર્મ છે. એ દૈવી ગુણ છે, પેલો આસુરી ગુણ છે. માફી મગાવવી એ આસુરી ગુણ છે, અને માફી માગવી એ દૈવી ગુણ છે. આપણે દૈવી ગુણ શીખજો. મગાવવા માટે આપણે બહુ જ તત્પર હોઈએ. મારી માફી માગે તો હું આવું, અને એમાંય કોકના ત્યાં પ્રસંગ આવ્યો હોય ને એવું નાક દબાવે ને એ વખતે બોલો માફી માગે 20 વર્ષ પહેલાનું કાઢે. આસુરી બુદ્ધિ છે. પછી મુક્તરાજ શું કે સાંભળજો, બધા વચ્ચે માફી માગે છે. ત્યારે મમ્મી પપ્પાની જોડે માફી માગશો ને? બેનની જોડે માફી માગશો? જેમ કે મોટા મહારાજ અને સેવક એક 14 લખવાનું ભૂલી ગયો. જેમ કે મોટા મહારાજ એમના માટે વસ્તુ લાયા હોય ને, તો એમના માટે આ વચ્ચે કશુંક લાયેલા તો સેવકે પણ જીદ કરી કે મને આ વસ્તુ જોઈએ જ એટલે જોઈએ જ, પછી તમારે કશું બોલવાનું નહીં. બોલો, બહેનો માટે વસ્તુ લાયા હતા, મેં જીદ કરી કે એમને લાવી આપીને મને કેમ નહીં? જોઈએ એટલે જોઈએ જ, કાંઈ બોલવાનું નહીં તમારે. બોલો, કેવો પાવર છે. પણ આ પોતાની ભૂલને કે મેં આવું કીધું, આવું ન કહેવાય. દર્શન થતું થયું ને, પોતાની ભૂલોનું દર્શન ચાલુ થયું ને,
અમે રાજી એટલે થયા હો કે પોતાની ભૂલોનું કન્ફેસમેન્ટ કરવું. કોને ખબર હતી કે આવું એને પપ્પા જોડે કર્યું હતું? ચો એ ના બોલ્યો કે મારું 13 લખ્યા હતા 14 રહી ગયો છે કે મેં એ વખતે મારું ધાર્યું કર્યું કે બોલવાનું જ નહીં, મને પણ આવી વસ્તુ લઈ આપવાની. આપણે ઘરમાં પરિવારમાં કેવા પાવરથી રહેતા હોઈએ છીએ. પાવર કરવો એ ભક્તનો ધર્મ છે. જરા વિચારજો પહેલા, પછી શું કહે? આના માટે પણ સોરી. વાહ, જો બોલો. અમે નતું કહ્યું કે તું સોરી કે, જો એમના અક્ષર મોતીના દાણા જેવા. સેવકે બાજુમાં નોંધ મૂકી, પછી એમની નોટમાં આ બધી ભૂલોની માફી ઘેર જઈ પપ્પા મમ્મી બેન સાથે માગવાની, સુધારો થવો જોઈએ તો ખૂબ રાજી. પતિ ગયો વાર્તાલાપ પૂરો. મુક્તો મહારાજ એ પ્રથમના 6 વચનામૃતમાં શીખવાડે છે અને એનાથી ઘણા પરિણામો સુધરે, ઘણા પરિણામો સારા આવે.